ડભોઈ શહેરમાં શ્રદ્ધાળુઓએ ગણપતિ બાપ્પાની 10 દિવસ સ્થાપના કરી ભાવભીની અપાઈ વિદાય। ડભોઈ સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં 130 કેટલી નાની મોટી પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવ્યું। ડભોઈમાં વાતે વાજતે ડીજેના તાલે લોકો ઝૂણી ઉઠ્યા હતા। બાપ્પાની વિદાય અપાઈ હતી। વડોદરા જિલ્લા ડીએસપી સુશીલ અગ્રવાલે ડભોઈ તળાવની વિધિ મુલાકાત લીધી ત્યારે એસપીએ આ પણ જણાવ્યું કે મોસમનું મિજાજ બહુ સરસ છે એટલે લોકોને વિસર્જન કરવામાં પણ મજા આવશે। ધીરે ધીરે તળાવમાં લોકો આવી રહ્યા છે અને વિસર્જન થઈ રહ્યું છે શાંતિપૂર્વક। આજે આ ગણપતિ સ્થાપનાના આખરી દિવસે ગણપતિ વિસર્જન નિમિત્તે ડભોઈ સ્થિત કૃત્રિમ તલાવની મુલાકાત લીધી છે અને તમામ વ્યવસ્થાઓનું અવલોકન પણ કરવામાં આવ્યું છે। ખૂબ સારી રીતેથી લોકો આજે અહીંયા ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે અને તંત્ર દ્વારા વ્યવસ્થાઓના ભાગરૂપે નગરપાલિકાના ઓફિસરશ્રી, પોલીસમાંથી ડીવાયએસપી શ્રી અને પીઆઈ શ્રી બધા હાજર છે અને બહુ વ્યવસ્થિત રીતેથી લોકો અહીંયા ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે અને મોસમનું મિજાજ જોતા લોકોને ખૂબ મજા આવશે એવી રીતેની મને અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત।